डभोई से ये खबर सामने आ रही है। दरअसल डभोई से कायावरोहण तक रीसरफेसिंग के कार्य का खातमुहूर्त विधायक शैलेश मेहता के हाथों करवाया गया है। विधायक शैलेश मेहता के प्रयासों से डभोई से कायावरोहण तक रीसरफेसिंग के लिए 33 करोड़ का खर्च होना है। आपको बता दें कि गुजरात सरकार और मार्ग और मकान विभाग की ओर से इस कार्य को मंजूर किया गया है। तब जल्द ही ये कार्य शुरू होगा, जिसके मद्देनजर आज विधायक शैलेश मेहता के हाथों हरी बंगलोज थरसावा चौकड़ी पर इस कार्य का खातमुहूर्त करवाया गया, जिस दौरान डभोई के अन्य कई अग्रणी भी मौजूद रहे। भारतीय जनता पक्षનું સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસ એ ન્યાય છેલ્લા 6 વર્ષમાં ગર્ભાવતી ડભોઈ વિધાનસભામાં અનેક કામો થયા છે। આજે ડભોઈથી કાયાવરોહણ સુધીના રસ્તા જે 18 કિલોમીટરનો રસ્તો છે અને એની પર ભારે વાહનો ફરતા હોય, લોકોની અવરજવર હોય, આ રસ્તાની હાલત થોડી ખરાબ થઈ હોય, લોકોની લાગણીને માગણી હતી કે આ રસ્તો નવો બનાવવામાં આવે। સરકાર દ્વારા 22 કરોડ રૂપિયાનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે અને 3 કરોડ રૂપિયા ઘરનાળાઓ માટે પણ મંજૂર કરવામાં આવ્યા છે। કુલ તો 33 કરોડ રૂપિયા જેવી માતબર રકમ આ રસ્તા બનાવવા માટે ફાળવવામાં આવી છે। ત્યારે હું આજે અહીંયાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે, સાથે સરકારનો આભાર પણ માનું છું। છેલ્લા 1 મહિનામાં આપ જોઈ શકો નાના મોટા કરીને 75 કરોડ કરતાં પણ વધુ રકમ સરકાર દ્વારા અહીંયા ડભોઈ વિધાનસભામાં ફાળવવામાં આવી છે। ગઈકાલે પણ 4 નાના રસ્તાઓ માટે 4 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ફાળવવામાં આવી છે। સરકાર દ્વારા ગર્ભાવતી ડભોઈ તરફ વિશેષ પ્રેમ રાખીને જે રીતે કરોડો રૂપિયા અહીંયા ફાળવવામાં આવ્યા છે અને સમગ્ર ગુજરાતના વિકાસમાં ગર્ભાવતીનો વિકાસ પણ ખૂબ ઝડપભેર આગળ વધી રહ્યો છે, ત્યારે એમાં ભંડોળ ફાળવવા માટે સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું। અને હરવાસા, બીપુરા, મંડાળા, કાયાવરોહણ, પારિકા એ તમામ ગામના લોકો જેના રસ્તો ઉપયોગી થવાનો છે, તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।